નમસ્કાર દર્શક મિત્રો, શ્રાવણ માસના દ્વિતીય સોમવારે આપનું સ્વાગત છે શ્રદ્ધાભેર. જોઈએ આજના મુખ્ય સમાચાર. મોહમ્મદ સિરાજના બોમ્બમારા સામે અંગ્રેજ સેના ધરાશયી. રોમાંચક અને દિલધડક બનેલ ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડના મોઢે આવેલો વિજયનો કોળિયો છીનવ્યો. માત્ર 6 રને ટેસ્ટ જીતી શ્રેણી સરભર કરી. સરાડિયા વાંસજાળિયા રેલવે ટ્રેક ફરી શરૂ કરવાના 17 વર્ષના આંદોલનનો સુખદ અંત. ભાવનગર આવેલ રેલવે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના આંદોલન બાદ પુરવઠા વિભાગે વિસાવદર તાલુકાના 3 સસ્તા અનાજના દુકાનદારોના લાયસન્સ કર્યા રદ. અને તહેવાર ઉપર તંત્રની દાદાગીરી. વિલિંગ્ડન ડેમ, જટાશંકર અને નારાયણધરા જવા ઉપર પ્રતિબંધ ફરમાયો. નાહવાની મનાઈ હોય, જવાની નહીં, લોકોનો સૂર. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.